લાય ભાઈ લાય સિગરેટ લાય. લેને બુડા તુંય સિગરેટ પી. શું કે કામકાજ શું ચાલે નવા જૂની? બસ ભાઈ કામકાજમાં તો એ જ આપણી પેલી શેપમાં વર્ક પરમિટ ચાલે એ. મને શું કહેવાનું ખબર છે? તારા સાથે 7 દિવસ આવવાનું, સવાર વહેલા આવવાનું, રાતે મોડા જવાનું. મેં કહી દીધું ભાઈ આપણે કોઈના અંડર નહીં કામ કરતા, આપણે વીકેન્ડ ઓફ જોઈએ, વર્ક લાઈફ બેલેન્સ આપણે મહત્વનું છે. યુકેમાં એક જ શેફ હોય ઓરિજિનલ, તો ભાઈ એ જ ચાલે ને કે નહીં? એક્ઝેક્ટલી બરાબર. હું ગઈકાલે ગયો બરાબર આપણે આ રેસ્ટોરન્ટમાં ડિલિવરી લેવા, તો ત્યાં આ ઓનર લોકોને એવું જ કરે, દબાઈ દે લોકોને. સાચી વાત. તો એ બિચારા પેલા છોકરા કે આમ કરી દે તેમ કરી દે આમ કરી દે, પછી હું વચ્ચે એમની મેટરમાં પડ્યો. મેં કીધું ભાઈ આવું ના કરાય બરાબર, આ બધું મેં વર્ક પરમિટ ડિલિવરી કરી નાખ, ડિલિવરી કરાય હવે ઈઝી રહે. અમારે મારવાનું એ જ કે શું કે ખબર કે ક્વાઇટ હોય ને તો કિચન પોટરનું કામ એ તારે કરવાનું. મેં કહી દીધું ભાઈ સ્કિલ્ડ વર્કર વિઝામાં કિચન પોટરમાં ફરક તો હોય કે નહીં? હા એ જ ને, સાચી વાત છે. પૈસા આ બધું થોડી કે મારે વાસણ ને બધું ઘસવાનું ચોખ્ખી મોડા પર ના પાડી દીધી. બરોબર. આ તો તું માને નહીં માં ભાઈ, ગઈકાલે 4 લોકો વર્ક પરમિટ મૂકીને અહીંયા આવી ગયા. શું વાત કરે, બને જ નહીં. અલે મેં કીધું બરાબર ભાઈ, વર્ક પરમિટ મૂકીને અહીંયા ડિલિવરી કરાય બરાબર, પોતે જ પોતાના માલિક, સેલ્ફ એમ્પ્લોય. એ જ નહીં. આ બધું શું કહે, બધું જોબ કરવાનું ફલાણું ઢીકણું. આ તો કઈ નહીં, એક દિવસ સુધી ખબર કોઈ જ ના આવ્યું, ના વેટર ના મેનેજર, બધા શીખ. અરે તો તારો ભાઈ એકલો. હા. મેં શું કર્યું ખબર? કપડા બદલીને સીધો બહાર જતો રહ્યો. બરોબર. બહાર જઈને સીધો ઓર્ડર લગાયા 2 મૈસૂર મસાલા. બરાબર. સીધો ભાઈ અંદર જતો રહ્યો, આઉટફિટ ચેન્જ, આ બાજુ એક બાજુ ઢોસા ઉતરે, આ બાજુ પ્લેટ રેડી થાય, ઢોસા સીધા પ્લેટમાં નાખીને સીધો બહાર જઈને કપડા બદલીને ધીસ ઇઝ યોર ઓર્ડર. બરોબર. ભાઈ વખાણ થઈ જાય, એક જ વન મેન આર્મી, વન શોટ ચાલે. આ તો કઈ નહીં ભાઈ, 1 કલાકમાં 300 પાઉન્ડ કમાવે. બને જ નહીં, કઈ રીતે? અલે 10 પાઉન્ડની એક ડિલિવરી, 30 ડિલિવરી, ફટાફટ એક ફ્લેટ થી બીજા ફ્લેટ, બીજા ફ્લેટ થી ત્રીજા ફ્લેટ, એટલું બધું ફટાફટ કરી નાખ્યું ને ભાઈ, કલાકમાં 300 પાઉન્ડ કમાઈ જાય. ભાઈ ઘરે આવી ગયા, ભાઈ ઘરે આવીને તો ભાઈ આપણે લાલચ નહીં એટલે ભાઈ હુઈ ગયા શાંતિથી. એ વાત સાચી. ભાઈ ઉઠ્યા પછી ત્યાં ખબર પડી ઉબર વાળાનો મેલ આવ્યો, અરે ભાઈ હાઈએસ્ટ અર્નિંગ ઇન ધ યર ને બર ને 1 કલાકમાં આવું તો કોઈ અર્નિંગ જ નહીં કરે. માચી. ડિલિવરી વાળા ગ્રુપમાં ચર્ચા થઈ ગયા, ભાઈ કોણ કે આપણે ભાઈ ફોટા વાયરલ થઈ ગયા, કા ભાઈ કે માચી. સેમ મારે ભાઈ આવું ને આવું મારે થયું. હા. આપણે એક દિવસ સુધી ચાઇનીઝ નો શેફ આવ્યો જ નહીં. અરે. ઓનર મારો ભાઈ રડું થાય કે હવે શું. તારા ભાઈએ કીધું રડશો નહીં. સીધો શું કર્યું, એક બાજુથી મોબાઈલ કાઢ્યો, બરોબર, યુટ્યુબ ઉપર લખ્યું હાઉ ટુ મેક ચાઇનીઝ ભેળ. હા. આ બાજુ શું કર્યું, બીજા તમામ નૂડલ્સ ને બધું અલગ મસાલા બધા નાખી, સોયા સોસ આમ કઈ વારી ચોઈને ચમચો લઈ નાખ્યો. બરાબર. ભાઈ એના જેવું ચાઇનીઝ આજ સુધી કઈ ના પડ્યું. એ મને છે ને આખો ઇન્ટરનેશનલ શેફનો એવોર્ડ અપાવી દો અમારા ઓનરે. જોરદાર. હવે હું શું કહું, તો ભાઈ તમારે ત્યાં થોડું હશે આમ જગ્યા બગ્યા વેકન્સી કેલા કેપીમાં? હું કરી લે કામ. અત્યારે શું હોય એકચ્યુઅલીમાં થોડું ડિલિવરીમાં ઠંડુ ચાલે, કારણ કે બહુ બધી જગ્યા બધા વધી ગયા ને એટલે પણ એમાં કેવું છે કે હવાનો ટાઈમ ક્વાઇટ ટાઈમ ચાલે, એટલે મારા 2 અવર્સ કટ થઈ જાય. મેં વિચાર્યું કે ડિલિવરી કલાકના 300, એટલે મારે 100માં ખુશ છું. મેં કીધું તો ત્યાં આવવાનું વિચારતો હું કે ડિલિવરી ચાલુ કરું. યાર નહીં ચાલે યાર, આ તો નહીં ભેગું થતું આપણે કઈ આવું તો. પેલી બાજુ બધા કન્સ્ટ્રક્શનમાં જાય, હા ઈકણ ઊભું રહી જવું, લઈ જશે કોઈ ને કોઈ, આપણને મહેનત કરી લઈશું, બીજું તો શું. હા તાને એવું કરી દઈએ. 9 થી 5 જોબ ને પછી બોલો સોરી